આજે તો છે ને હું મારાથી મોટું ટી શર્ટ પહેરીને છે ને અરીસા સામે જોઈને શરમાતો જ બોલો. અને પછી છે ને હું આમળા ખાતા ખાતા સોટા ખેંચી લીધા. અને હમણાં છે ને થોડાક જ દિવસમાં નવા ગામના જુવાનિયા છે ને અમારા પડોશમાં રહેવા આવવાના છે. કારણ કે અમારો પાડોશ બહુ શાંત છે, એટલે એને નવા ગામ જેવું જ લાગશે. અને પછી હું છે ને છોટા જીપીટીમાં કંપનીના નામ શોધવા લાગ્યો. કારણ કે અમારા ક્લાયન્ટ હાર્દિકભાઈ છે ને એને મીન રાશિ ઉપરથી નામ રાખવું હતું. અને પછી અમે નામ આપી દીધું થઈ જશે વેઇટ લોસ. પછી અવર રાજકોટમાં ન્યૂઝ આવ્યા કે રાજકોટમાં ધરતીકંપ આવ્યો છે. એટલે મેં ખોટે ખોટે પાણીની બોટલ હલાવવા લાગ્યો. અને પછી છે ને હું લેપટોપમાં છુપાઈને કામ કરવા લાગ્યો. અને આજે તો એવી એડવર્ટાઇઝમેન્ટ બનાવીને કે કસ્ટમરનો ઢગલો જ કરી દેવો છે. અને આજે તો છે ને મિસ ઇન્ડિયા મને મળવા છે ને રિક્ષામાં પહોંચી ગઈ હતી. અને એના બોયફ્રેન્ડને લઈને હોતા આવી હતી. અને અહીંયા છે ને લોકો એટલું કામ કરે છે ને કે એને કોફીનું સેવન કરવું પડે બોલો. અને બેરોજગાર બનવાનું તો નાટક કરવું પડે છે. બાકી છે ને કોઈક પૈસા ઉછીના માગી લે છે. અને આ છે એડવર્ટાઇઝમેન્ટનું સિક્રેટ. એન્ડ્રોમેડા છે ને બિહેવિયર પ્રમાણે બધી જ એડ્સને છે ને વેરહાઉસમાં ગોઠવી દે પહેલાં. અને જેમ છે ને તમારા મોબાઈલનું ટ્રેકર જેવું છે, એને ખબર પડી જાય કે તમારે કઈ વસ્તુની જરૂરિયાત છે. અને લેટાઈસ છે ને રાજા જેવું છે, એ ડિસાઈડ કરે કે તમને કઈ એડ બતાવી છે. અને 5 વાગે છે ને મેં દુકાન કરી દીધી બંધ. અને યુપીમાં છે ને યોગી આદિત્યના છે ને ઘણી તોડફોડ તો કરે છે, પણ આ નહોતી ખબર કે નંબર પ્લેટ હોય છે ને એ તોડાવી નાખે. અને કમુરતા પતે ને પછી યલો પાસમાંથી છે ને આપણે વર્ક ચાલુ કરી દેવું છે. અને મને લોકેશન બહુ ગમ્યું. અને મને આશા છે કે આ લોકો છે ને મને કામ કરવા દેશે જ, કારણ કે હું બહુ શાંત માણસ છું. અને અહીંયા છે ને સ્વિટ્ઝરલેન્ડના બાસ્કેટ વેચાતા જ બોલો. અને હું ઇન્ડિયન તરીકે અંદર જ ન ગયો. અને આ મારી સ્કૂલ છે. અને છેલ્લા માળે છે ને એસીમાં હું, કુશ ઠક્કર, કશ્યપ હિરપરા, આ બધા અમે ભણતા. અને આ લોકો છે ને સિમ્પલ ટાઇલ્સ વેચતા જ બોલો. એટલે એનો ધંધો છે ને બહુ સારો હાલતો હતો. અને અહીંયા છે ને રોકીભાઈનો બર્થડે હતો ને તો અહીંયા છે ને સીટ કવર વેચતા જ બોલો. અને રાતે 11 વાગે છે ને મને રાજકોટમાં આવું ઠંડી જ નહોતી લાગતી, કારણ કે હું હોટ જ એટલો છું. અને આ સ્વેટર તો ખાલી દેખાવ માટે પહેરું છું. અને પછી છે ને હું ફટાફટ કાઢને રેસમાં હરાવી દીધું મેં. એટલે મને એવું લાગે છે કે હવે ટોમેટોમાં આપણી નોકરી કન્ફર્મ જ છે.